નમસ્કાર, કાશ્યપ ગુરુજી યુટ્યુબ ચેનલ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે છાપામાં અને ટીવી પર જે રોજે રોજ ભવિષ્ય આવે, દૈનિક ભવિષ્ય, હવે એમાં કેટલું સાચું કેટલું ખોટું, અને ઘણી વખત આપણે લખ્યું એનાથી ઊંધું થતું હોય, આ બધું જોઈએ તો આપણને એમ થાય કે આ જ્યોતિષવાળા આશરે ચલાવે છે। તો એનું કારણ આપણે સમજીશું કે કેમ આવું થાય, અને રોજે રોજનું જે ભવિષ્ય લખેલું હોય રાશિ માટે, મેષથી મીન 12 રાશિનું, તે કોઈક વાર એમ આશરે લખ્યું હોય કે આજે તો તમારી મિત્રની મુલાકાત થશે, અને થઈ ગઈ તો આપણે હા સાચું છે, પણ બાકી 28 દાડા એવું હોય કે લખ્યું હોય એનાથી કંઈક જુદું જ થતું હોય, એટલે આપણને મૂંઝવણ થાય। પણ આમાં શું થાય કે એક આદત પડી ગયેલી એટલે આપણે પેલું આદતવશ એન્ટરટેન મનોરંજન માટે બી વાંચી લઈએ। એમ કહેવાય કે જે છાપાઓ પેલા અંગ્રેજી વાળા કે હિન્દી વાળા એ લોકો પહેલા નહીં માનતા, એ છાપતા થઈ ગયેલા કે ભાઈ લોકો માંગે। તો આપણે આ બધી જે દૈનિક ભવિષ્યવાળી વાતો જે લખેલી છે, આવે છે છાપામાં, ટીવીમાં, તો એના વિશે થોડી વાત કરીએ ને સમજીએ। પણ એ પહેલા તમારે આ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, આ વિડીયોને લાઇક કરવાનો છે, અને તમારા મિત્રો સ્નેહીઓ બધાને શેર કરજો। હવે કોઈને પર્સનલ કન્સલ્ટેશન કરવું એ લોકો પૂછે છે અમને, તો અહીંયા જે વોટ્સએપ નંબર આપેલો છે એમાં મેસેજ કરવાનો, ફોન નહીં કરવાનો। અમારી જ્યારે અનુકૂળતા હોય તે સમયે જવાબ આપી અને એ પ્રમાણે વાત થઈ શકશે। હવે આપણે આજના વિષય પર આવીએ। એ પહેલા એક વાત કહી દઉં, આજે જે વાત કરીએ છીએ દૈનિક ભવિષ્ય, તે ચંદ્ર જે રાશિ હોય જેમની, ચંદ્ર રાશિ પરથી જોવામાં આવે, અને અંગ્રેજી અખબારો છે તે મૂન સાઇન, એ 1 મહિના સુધી ચાલે, તો એ મૂન સાઇન પરથી આવે ને આ આપણે ત્યાં જે ગુજરાતમાં ને એ બધા છાપાઓમાં જે આવે છે તે ચંદ્ર રાશિ પરથી આવે। એટલે કે ભાઈ મેષ રાશિ છે, અલયથી નામ હોય, તમારી જન્મ તારીખે કે જન્મ તિથિએ જે રાશિમાં ચંદ્ર હોય એ તમારી જન્મ રાશિ કહેવાય, અને એના આધારે ગોચરનું બધું ભવિષ્ય કથન બહુ બધા ગ્રંથોમાં અને શાસ્ત્રોમાં લખેલું, જ્યોતિષના બધા મૂળભૂત ગ્રંથોમાં લખેલું છે કે ભાઈ તમારી જન્મ રાશિથી મંગળ ચોથો હોય કે મંગળ છઠ્ઠો હોય કે શનિ 11મો હોય તો લાભ થાય, ગુરુ 11મો હોય તો લાભ થાય, આવું બધું લખેલું હોય। હવે ચંદ્રનું જે ભ્રમણ છે એ જોઈએ તો 28 દિવસમાં કે 27 દિવસમાં પૂરું થાય, 12 રાશિ ફરી વળે। સૂર્ય 12 મહિને બધું રાશિ ચક્ર ફરી વળે, 12 રાશિમાં ફરતા સૂર્યને 12 મહિના લાગે। તો આ દૈનિક રાશિ ભવિષ્ય જે છે ને તે ચંદ્રના ભ્રમણ પર આવે, એટલે ચંદ્ર 2.5 દિવસ લગભગ એક રાશિમાં રહે। હવે એ ચંદ્ર માટે એમ કહેવાય કે જો પહેલો ચંદ્ર હોય તો શુભ હોય, બીજો ચંદ્ર પરિવાર માટે સારો, ત્રીજો ચંદ્ર મુસાફરીને દોસ્તો સાથે મુલાકાત કરાવે, ચોથો ચંદ્ર ચિંતા આપે, પાંચમો ઘણી વખત સંતાન ચિંતા આપે અથવા તો પરીક્ષા વગેરેની ટેન્શન આવે, છઠ્ઠો ચંદ્ર ઘણી વખત નહીં જોઈતી ઉપાધિ ઊભી કરે, ઘણી વખત રોગ બીમારીથી બચાવે કરે, સાતમો ચંદ્ર આપણા ગમતા વ્યક્તિની મુલાકાત થાય, આઠમો ચંદ્ર બેચેનીને ચિંતા આપે અને નાનો મોટો એક્સિડન્ટ થઈ જાય, આવું। એવી રીતે 9મો ચંદ્ર મુસાફરી કરાવે, ધાર્મિક કામ કરાવે, 10મો ચંદ્ર કાર્ય સિદ્ધિ આપે, 11મો ચંદ્ર રાશિથી સમજવાનું આ લાભદાયક ગણાય, 12મો ચંદ્ર દોડા દોડી અને ચિંતા આપે। આ સામાન્ય ફળ કથન એને છાપાવાળા લખી કાઢે કે ભાઈ આજે કયો ચંદ્ર છે, તો કે મેષ રાશિનો, તો પછી વૃષભ રાશિ વાળા માટે તકલીફ બતાવે, મિથુન વાળાને ફાયદો બતાવે, આ દૈનિક રાશિ ભવિષ્ય આવે। હવે ગ્રહો કેટલા? 9 ગ્રહ ભાઈ, અને એ સિવાય બીજા હર્ષલ, નેપચ્યુન, પ્લુટો, એ તો પાછા છોગાના। હવે એ 9 ગ્રહોમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ, એ બધા જુદી જુદી રાશિમાં ફરતા હોય। હવે એ રાશિમાં ફરતા હોય ત્યારે તમે ચંદ્રને એકલાને ધ્યાનમાં રાખીને ફળ આપો તો ક્યાંથી આછું પડે? મેષ રાશિ વાળાને 12મો શનિ ચાલે, 12મો શનિ ચાલતો હોય, મીનમાં શનિ છે અત્યારે, એટલે તો એ ટાઈમે દોડા દોડી થવાની, સ્ટ્રેસ આવવાનો, ઘરમાં કોઈને કોઈ બીમાર થાય, આ એક સામાન્ય ફળ કહેવાય। પણ જ્યારે એ મેષ રાશિનું ભવિષ્ય કથનમાં મિથુનનો ચંદ્ર હોય ત્રીજી રાશિમાં તો શુભ ફળ લખેલું હોય, પણ તે દાડે કંઈ ને કંઈ ઊંધું થતું થઈ જાય। તો એવી રીતે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, રાહુ, આ બધાનું જે રાશિમાં ભ્રમણ થતું હોય ગોચરમાં, એને ધ્યાનમાં રાખીને ફળ કથન કરવાનું હોય। એટલે કે આ જે જનરલાઇઝ ફળ કથન આપવામાં આવે તે કંઈક અંશે 110% સાચું પડે ભાઈ। એટલે આપણે અંદર જોઈએ એટલે ખુશ થઈ જવાનું, અથવા તો અંદર ખોટું લખ્યું છાપામાં ભવિષ્ય કથનમાં કે આજે તો આમ થઈ જશે, દુર્ઘટના થશે, તો ડરવાનું નહીં। સીધી વાત એ છે કે છાપામાં કે ટીવી પર જે દૈનિક રાશિ ભવિષ્ય આપવામાં આવે છે એને એક મનને ખુશી મળે તો સાંભળવાનું, દુઃખ થાય એવું હોય ને તો એને ઇગ્નોર કરી દેવાનું। એનું કારણ બીજું છે કે દરેક વ્યક્તિ પર ગ્રહોનો અલગ અલગ પ્રભાવ પડે। મેષ રાશિનો વ્યક્તિ મંગળ પ્રધાન કહેવાય, તો એની પર મંગળના ભ્રમણનો વિશેષ પ્રભાવ પડે। પછી એવી રીતે મિથુન ને કન્યા રાશિ વાળા, એ લોકો બુધના પ્રભાવમાં, બૌદ્ધિક કાર્યોમાં એમની હોશિયારી હોય, એમનામાં આવડત હોય, વેપાર ધંધામાં ડીલ કરવામાં એ લોકો આવડત વાળા હોય। તો એવી રીતે ગુરુની રાશિ ધન અને મીન, તો
એ લોકો જ્ઞાન ને ડહાપણનો સાગર હોય, એમનો અહમ ઈગો બહુ મોટો હોય. એવી રીતે શુક્રની રાશિ વૃષભ અને તુલા, તો એમાં આખું એ લોકો સૌંદર્ય શૃંગાર ને મોજ મજા ને એ બધું ગમે, પાછા મળતાવાળા બહુ હોય. કર્ક રાશિ ચંદ્રની અતિ સંવેદનશીલ. હમણાં 1-2 દિવસ પહેલા એક બેન હાથે વાત થયેલી, એ કે મને બધા લોકો ભોળવી જાય, એની પર એ થાય જ નહીં. હામા માણસ પર આંખ મીચીને ભરોસો મૂકી જાય ને પછી મને છેતરીને મારા પૈસા લઈ જાય ને મને હેરાન થવું પડે. આ કહેવાનો અર્થ કર્ક રાશિ ચંદ્રની એટલે અતિ ભાવુક હોય, સંવેદનશીલ હોય. પછી સિંહ રાશિ સૂર્યની દમામવાલી, એમને છેડાય નહીં. સિંહ એટલે જંગલનો રાજા, એમનું માન સન્માન જાળવવું પડે અને કઈ ઘડીએ એમનું મગજ ફટકે, કંઈ કહેવાય નહીં. આ સિંહ રાશિ જનરલાઇઝ વાતો. આ તો હવે એ સમયે જ્યારે ગ્રહોનો અશુભ પ્રભાવ પડતો હોય ત્યારે એમના વ્યવહાર બદલાય, વૃત્તિ બદલાય, વિચાર બદલાય. મકર અને કુંભ રાશિ, તો એ શનિની રાશિ. હવે એમાં એ શનિની રાશિ, હવે શનિને કહેલો છે કે એ શિસ્ત, ન્યાય અને સેવક. એટલે જ્યારે શનિની રાશિવાળા જ્યારે કામ કરે તો ખંતથી કરે. એમને એમના કામમાં વચ્ચે તમે ટોકો કરો તો એ તરત કામ પડતું મૂકીને ચાલે, નથી કરવું, જાઓ. આ બધી પ્રકૃતિ મકર અને કુંભ રાશિવાળામાં જોવા મળે. શનિનો સ્વભાવ છે. તો શનિ ઘણી વખત શું થાય કે કૃપણતાનો ગ્રહ, એટલે ખર્ચો કરવામાં હાથ ટૂંકો રાખે. એ લોકો ઉડાવ ખરા પણ તે પોતાના પૂરતા, બીજા માટે ખર્ચો કરવામાં એમને મનમાં થોડું ખેંચાખેંચી થાય. તો આ જનરલાઇઝ વસ્તુઓ છે. હવે ગોચરમાં જ્યારે ચંદ્રનું ભ્રમણ જોવામાં આવે તે કઈ રીતે પ્રભાવ કરે. નંબર 2, હવે આ છે ને વિડીયો છેલ્લે સુધી જોજો ભાઈ. એમાં હું છેલ્લે એવી એક વાત કહેવાનો છું કે તમને જાતે તમારી કુંડલીમાં જોઈ લો ને, એટલે ટફ ટાઈમ કયો છે આપણે એ જ જોવાનું. મોટાભાગના લોકો પૂછે કે અમારે સારું બધી ખબર છે, અમારે જરા તકલીફો આવે કે સ્ટ્રેસ આવે, એવો કોઈ ટાઈમ હોય તો કહી દો એટલે અમે સાવધાન રહીએ. તો કયો સમય તમારા માટે ટફ રહેશે એ હું છેલ્લે તમને એની ટ્રીક બતાવવાનો છું. એ જ્યોતિષના ગ્રંથોમાં અધ્યયન કરીને 2-3 વિદ્વાનોએ એનું નોંધ કરેલી, તે અમારી પાસે છે. તો એ અમે બતાવશું કે આ રીતે આ સ્થિતિ હોય, ગ્રહ સ્થિતિ, તે સમયમાં બહુ આપણે ઉછાળા મારવાના નહીં, બહુ ધમાલ કરવાની, શાંતિથી બેસી જવાનું, જે થાય એ થવા દેવાનું. ગુજારે જે સિરે તારે જગતનો નાથ, તે સહેજે બાલશંકર કંથારિયા કહી ગયેલા. તો એવું વિચારી લેવાનું કે અત્યારે આપણો ટાઈમ આવો છે ભાઈ, એટલે એ ટાઈમમાં શાંતિ રાખવાની. તો એ વસ્તુ બતાવીશું આ વિડીયોના અંતમાં, તમે જોઈ શકશો. હવે ચંદ્ર એવો ગ્રહ છે કે જે મન પર પ્રભાવ પાડે, અને મન એ વહી મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો. એટલે મનમાં જે પ્રકારના વિચારો આવે એ પ્રમાણે વ્યવહાર થાય. કોઈ પણ આપણે વ્યવહાર કરીએ એ પહેલા તો મનમાં જ આવે. ઘણી વખત એક ફ્રેક્શન ઓફ સેકન્ડમાં આપણે કોઈકની વાતથી એકદમ ગુસ્સે થઈએ, છેડાઈ જઈએ, વાતમાં કંઈ ના હોય છતાં, અને અમુક સમય એવું કે પેલો ગમે તેટલું બોલે આપણને કંઈ અસર જ નહીં થાય. તો આ મનની વૃત્તિ અને વિચારો પર જે પ્રભાવ પાડે તે ચંદ્રમાં મનસો જાત. ચંદ્રને માનો કારક ગણેલો છે. એનો અર્થ કે આપણે માના પેટમાં 9 મહિના રહેલા ભાઈ, એટલે માની અંદર તે સમયમાં ગર્ભાવસ્થા દરમિયાન જે વિચાર વૃત્તિઓ બધું આવેલું હોય તેનો ક્યાંક ને ક્યાંક આપણા બ્રેઇન પર, આપણા અંદરના DNA પર પ્રભાવ પડેલો હોય. અને એ પ્રભાવ એક્ટિવ થવાનો જે સમય છે તે આ ચંદ્રના ભ્રમણથી ખબર પડે. હવે ચંદ્ર હર વખતે શુભ અને હર વખતે અશુભ ફળ આપે એવું જરૂરી નથી. એના માટે ભેદ જોવાનો હોય. ગ્રહોમાં કહ્યું છે તમારી આંખ પર લાઇટ આવતી હોય પણ વચ્ચે એક અરીસો મૂકી દેવામાં આવે તો એ આંખ તમારી લાઇટ પર નહીં આવતા બીજે રિફ્લેક્ટ થઈ જાય. તો એ જે છે ને એને ભેદ કહેવાય. તો ગ્રહોને એકબીજાના કયા સ્થાનમાં છે તેનાથી ભેદ લાગે. તો ચંદ્રને એવા ભેદ લાગે એટલે અશુભ ચંદ્ર હોય છતાં શુભ ફળ મળે. પેપરમાં લખ્યું કે આજે તો તમારે તકલીફો આવી જવાની છે, એક્સિડન્ટ થઈ જશે, તે દાડે તમને એવા મિત્ર મળે ને એવું કામ મળી જાય, મોટી ડીલ થઈ જાય. ઇટ હેપન્સ. તો એ ભેદને કારણે હોય. તો વેદ એટલે શું? તો કે ભાઈ ચંદ્રનું જોઈએ દરેક ગ્રહના વેદ હોય, તે તો તમે શાસ્ત્રમાં અને ગ્રંથોમાં અભ્યાસ કરો, મળી જાય, સર્ચ કરો તો પણ મળી જશે. પણ ચંદ્રના વેદ આપણે જોઈએ. પહેલો ચંદ્ર શુભ, સારો, એમ તમને સ્ફૂર્તિ આપે. પણ એ ચંદ્રથી 5મે કોઈ ગ્રહ હોય 5મા સ્થાનમાં, એટલે ચંદ્ર તમારો મેષ રાશિમાં આજે ચાલી રહેલો હોય અને તે સમયે સિંહ રાશિમાં જો કોઈ ગ્રહ હોય, બુધ સિવાયનો, બુધ વેદ નહીં કરે, એટલે કોઈ પણ ગ્રહ 5મી રાશિમાં હોય તો એ શુભ ફળ આપશે નહીં. એવી રીતે બીજો ચંદ્ર હોય વૃષભ રાશિ ને બીજો ચંદ્ર એટલે મિથુનનો ચંદ્ર, તો બીજો ચંદ્ર હોય તો એ ચંદ્રની સાથે કોઈ ગ્રહ હોય તો પણ એ ચંદ્રનું શુભ ફળ ઓછું થાય. એવી રીતે તમારી રાશિથી ત્રીજો ચંદ્ર જ્યારે પણ ચાલતો હોય ગોચરમાં, તો એ ચંદ્રથી 9મે, એટલે કે ધારો કે ચંદ્ર તુલા રાશિમાં છે અને તમારા માટે એ સિંહ રાશિ માટે ત્રીજો ચંદ્ર થાય, પણ એ ચંદ્રથી 9મે અને મિથુન રાશિમાં જો કોઈ ગ્રહ હોય તો એ ચંદ્રનું શુભ ફળ નહીં મળે. ચોથો ચંદ્ર, બધા ચિંતા કરે, ચોથો, 8મો ને 12મો ચંદ્ર તમને હેરાન કરે, એવું સામાન્ય જ્યોતિષમાં લખેલું હોય. ચોથો, 8મો, 12મો ચંદ્ર હેરાન કરે, છઠ્ઠાના વિશે ઓછી વાતો. તો હવે ચોથો ચંદ્ર હોય, ચિંતા આપે, પરેશાની આપે, પણ એ ચંદ્રથી ત્રીજા સ્થાનમાં કોઈ બીજો ગ્રહ હોય, બુધ સિવાયનો કોઈ પણ ગ્રહ, તો એ અશુભ ફળ નહીં મળે, શુભ ફળ મળશે. એ રીતે 5મો ચંદ્ર
ચંદ્ર હોય તમારી રાશિથી, તો એ ચંદ્રથી છઠ્ઠી રાશિમાં, ચંદ્રની જે રાશિમાં હોય, ચંદ્રની રાશિથી છઠ્ઠી રાશિમાં કોઈ ગ્રહ હોય બુધ સિવાયનો, તો એ અશુભ ફળ નહીં આપે, શુભ આપશે. તમારી રાશિથી છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર ફરતો હોય, શત્રુહંતા કહેવાય ને, ઘણી વખત રોગ બીમારી આપે, બેવ થાય. પણ એ ચંદ્રથી 12મા સ્થાનમાં જો કોઈ ગ્રહ હોય તો એ ચંદ્રનું શુભ ફળ મળવાનું તો અશુભ મળે ને અશુભ મળવાનું તો શુભ ફળ મળે. એમ જ્યારે 7મો ચંદ્ર ચાલતો હોય, એ સાથીદાર મિત્રોની મુલાકાત કરાવનારો, ભાગીદારી કરાવનારો કહેવાય, તો એ ચંદ્રથી બીજા સ્થાનમાં કોઈ ગ્રહ હોય, એટલે તમારી રાશિથી 8મે કોઈ ગ્રહ ચાલતો હોય તો એ ચંદ્રનું શુભ ફળ નહીં મળે, કંઈક વિચિત્ર વિપરીત ફળ મળી શકે. એવી રીતે 8મો ચંદ્ર ચાલતો હોય જેનાથી બધાને બીક લાગે, પણ ત્યારે ચંદ્ર જે રાશિમાં હોય, 8મો ચંદ્ર, ધારો કે મેષ રાશિને વૃશ્ચિક કહેવાય, વૃષભને ધનુ કહેવાય અને કર્કને કુંભ કહેવાય. કર્કને 8મો ચંદ્ર, એટલે કુંભ રાશિમાં જ્યારે ચંદ્ર હોય તો કર્ક રાશિને 8મો થાય. ત્યારે એ ચંદ્રથી 7મે કોઈ પણ ગ્રહ હોય, બુધનો વેદ નથી લાગતો, શરૂઆતથી અમે કહ્યું છે, કોઈ પણ ગ્રહ હોય તો અશુભ ફળ નહીં મળતા શુભ ફળ મળશે. 9મો ચંદ્ર, ભાગ્યનો ચંદ્ર, એવું હોય જ્યારે, ત્યારે ચંદ્રથી 10મે કોઈ પણ ગ્રહ હોય તો અશુભ ફળ ન મળતા કે શુભ ફળ ન મળતા ઉલટું વિપરીત ફળ મળે. એવી રીતે રાશિથી 10મે ચંદ્ર કાર્ય સિદ્ધિ આપનારો ગણાય, પણ ચંદ્રથી બરાબર 4થે કોઈ ગ્રહ હોય તો એ તમારા કાર્યમાં અવરોધ આપે. 11મો ચંદ્ર બહુ શુભ ગણેલો, બધી રીતે લાભદાયક, સારો, શુભ ગણેલો, પણ એ ચંદ્રથી 8મી રાશિમાં કોઈ ગ્રહ બેઠેલો હોય તો એ શુભ ફળ આપતો નથી, બલકે હેરાનગતિ, પરેશાની, બીમારી આપી શકે. અને છેલ્લે 12મો ચંદ્ર તમારી રાશિથી 12મી રાશિમાં જાય, સિંહ રાશિવાળાને કર્કનો ચંદ્ર 12મો, મેષ રાશિવાળાને મીનનો ચંદ્ર 12મો, તુલા રાશિવાળાને કન્યાનો ચંદ્ર 12મો, તો એવું જ્યારે હોય ત્યારે બધી જ રીતે હેરાનગતિ થાય એવું લખ્યું હોય, આમ છાપામાં કે ટીવી પર એવું બોલે કે બહુ તકલીફનો ટાઈમ છે, આચવજો. પણ જો આ રીતની સ્થિતિ હોય અને ચંદ્રથી 11મે કોઈ પણ ગ્રહ હોય તો સમજવાનું કે અશુભ ફળ નહીં મળતા વિપરીત, એટલે શુભ ફળ મળે અથવા સમફળ મળે. તો આ શાસ્ત્રોમાં વેદનો વિશેષ મહત્વ છે. સમજવાની વાત એ છે કે દૈનિક રાશિ ભવિષ્યને આપણે આ વેદ સાથે જો મેળવવામાં આવે, કારણ કે એમાં ઘણો સમય લાગે બધું ચેક કરવામાં, એટલે જે લખનારા અથવા બોલનારા હોય એ લોકો પાસે એટલો સમય હોતો નથી, એટલે ઘણી વખત એ લોકો બીબાડાળ જે હોય એ બોલીને કહી દે. તો એનાથી ગભરાવાનું નહીં કે બહુ હરખાઈ જવાનું નહીં ભાઈ. તો આ જે અમે કીધું એ ચંદ્રને દૈનિક જે ભ્રમણ જોવામાં આવે ચંદ્રનું, એના આધારે આ વાતો આવતી હોય, તો દૈનિક રાશિફળ બરોબર ધ્યાન રાખીને જોવા. હવે બીજી વસ્તુ છે, આ જે ગ્રહોના વેદનું છે, એવી રીતે ગ્રહો માર્ગી થાય, વક્રી થાય. હમણાં શનિ મહારાજ વક્રી હતા, પાછા ગુરુ મહારાજ વક્રી હતા, પાછા આવતા સમયમાં બીજા ગ્રહો વક્રી થશે. તો ગ્રહો જ્યારે વક્રી થાય, વક્રીનો અર્થ એવો કે બે ગાડી સેમ સ્પીડે ચાલતી હોય અને એક ગાડી થોડી સ્લો હોય, તો જે બીજી ગાડી હોય ને તે પાછળ જતી હોય એવું લાગે, તો ગ્રહો એવી રીતે વક્રી થાય. તો એ વક્રીનો અર્થ પાછા જતા એવું લાગે, હકીકત એમની ગતિ હોય પણ એના કરતાં સૂર્યને એની ગતિ વધારે હોય એટલે આપણને એ વક્રી લાગે. તો વક્રી ગ્રહોનો પ્રભાવ અલગ બને છે. વક્રી ગ્રહ જ્યારે બી ચાલતા હોય તો શુભ અશુભ ફળ તમે એકદમ પ્રેડિક્ટ કરી શકો નહીં. ઘણી વખત કામ થતા હોય તે અટકાવી દે અને ઘણી વખત અટકેલા કામ કરાવી દે. એ ગ્રહોનો પોતાનો વક્રી થાય ત્યારનો પ્રભાવ હોય. તો વક્રી અને માર્ગી ગ્રહો એ બેને પણ સમજવા પડે રાશિફળ જ્યારે જોવાનું હોય ત્યારે. એટલે ઇન્ડિવિજ્યુઅલ જ્યારે આપણે આપણા પોતાના માટે જોવું હોય ને તો એકદમ આટલું કહી દીધું આજે આમ થઈ જશે એટલે માની નહીં લેવાનું, કારણ કે જે દરેકનો જન્મ સમય પ્રમાણેની જન્મકુંડલી હોય, એમાં દશા, મહાદશા, ગોચર, આ ઘણા બધા વિભાગો છે જ્યોતિષમાં, ડિટેલમાં બધું જોવાનું હોય અને એના આધારે આવનારા સમય કેવો છે એનું ભવિષ્ય કથન પ્રેડિક્શન થઈ શકે. હવે એ પ્રેડિક્શન જે અનુભવી જ્યોતિષી હોય, જેને આ બધા વિષયોમાં અભ્યાસ કરેલો હોય, તો એ બધી પરિસ્થિતિઓ સમજશે અને પછી એ આકલન કરીને કહી શકે કે ભાઈ આમ આ ઘટનાઓ થઈ શકશે. હમણાં આ બધી વર્લ્ડ કપની મેચ ને આ બધું ચાલતું હતું, ઘણા લોકો એની પર જાત જાતની ભવિષ્યવાણી થયેલી, સોશિયલ મીડિયા પર આપણે જોયું કેટલાય લોકોને ટ્રોલ કરે અને આ બધું થાય. તો એ એવો વિષય જ નથી કે જેની પર તમે ફટ દઈને ભવિષ્ય કથન આપી શકો. છતાં આપે લોકો, કારણ કે આ શું છે કે ભાઈ અત્યારે સોશિયલ મીડિયા એટલે મનોરંજન, એ લોકો આમ આગળ ફેરવ્યા કરે, સ્ક્રોલ કર્યા કરે, ચાલ્યા કરે. પણ એક વાત છે કે આવી કોઈ પણ જે વાતો આવતી હોય એને અત્યંત ગંભીરતાથી લેવી નહીં. અને બીજું કે એનાથી મનમાં વહેમ નહીં ગાળવાનું, વહેમ નહીં કરી દેવાનું. અરે એટલી બધી વસ્તુઓ આવે કે આપણે સાંભળીને આપણને એમ થાય કે હા આપણે તો જો આ થઈ જશે ને તો આપણે ન્યાલ થઈ જવાના ને. જો આ છે આપણા ઘરમાં, આ એક ખૂણામાં આ બધી વસ્તુઓ પડી છે તો એનાથી આપણું ધનોત પણોત નીકળી જશે. આવું કઈ આત્યંતિક જે વાતો છે
એમાં જવા જેવું નથી ભાઈ. બહુ સ્પષ્ટ અમારા તરફથી અમે કહીએ કે વહેમમાં જવાનું નહીં. જ્યોતિષ એ માર્ગદર્શન આપવા માટેનું શાસ્ત્ર છે. તમારા કર્મની ગતિ કઈ હોવી જોઈએ, તમારી થોટ પ્રોસેસ વિચારવાની જે પદ્ધતિ તે કેવી હોવી જોઈએ અને તમારું માઇન્ડ સેટ કેવું હોવું જોઈએ એ નક્કી કરવા માટે જ્યોતિષનો આશ્રય લેવાનો. એ આપણને સપોર્ટ સિસ્ટમ છે. એ આપણને ક્યાંક ખ્યાલ આવે કે જો ભાઈ હમણાં મંગળ આ રીતે ચાલવાનો છે, એ સમયમાં આક્રોશ આવી જાય, રિએક્ટિવ થઈ જવાય અને ઘણી વખત અમુક લોકો રિબેલ થઈ જાય કે મારે આ કરવું જ નથી ને દુનિયા ઊંધી થઈ જાય તો હું આ તો કરવાની જ, કે આ કરવાનો જ. આવું બધું જે આવે ને તે આ ગ્રહોના પ્રભાવ એ રીતે પડતો હોય. એ જ તમારી વિચારધારાને પ્રભાવિત કરે ભાઈ. તો ઘણી વખત આગળ એકાદ વિડીયોમાં અમે બોલે છે, ગુરુનો વિડીયો કે એમાં કે ભાઈ જ્યારે પતિ પત્ની અથવા કપલ્સ જે લોકો મિત્રો હોય અને ફ્રેન્ડશીપ હોય એમાં તણાવ ઊભો થઈ જાય અને એમ છૂટા પડવા સુધીની વાત આવી જાય તો એ લોકોને મારે સલાહ આપવાની થાય, જો ભાઈ હમણાં ગુરુનું ભ્રમણ પ્રોપર નથી, એ જ્યારે તમારી રાશિથી સાતમે આવે ત્યારે તમે એને સુધારવાનો એ પ્રયત્ન કરો, સફળ થશે. તો આ જે છે ને ગ્રહોનું ભ્રમણ એ બહુ મહત્વની વસ્તુ છે. એ તમારા વિચારોને પ્રભાવિત પડે. લોકો માને કે નહીં માને, તમારે એક 6 મહિના 3 મહિના ઓબ્ઝર્વ કરી જોવાનું કે કયો ગ્રહ ક્યાં ચાલી રહ્યો છે ને એનાથી તમારી વિચારધારા. એક માણસ માટે તમને બહુ જ સ્નેહ થઈ ગયો અને પછી એવું થઈ ગયું કે હવે આની સામે જોવું નથી, આ બધું થાય. એવી રીતે એક માણસ માટે તમને મનમાં એમ થાય કે આને મળવું જ નથી, આનાથી તો આ ગામના લોકો એવું બોલે કે આ તો આવું છે ને તેવું છે ને, અને પછી આપણે એની જોડે જ્યારે જઈએ એની પાસે મળીએ તો આપણને એમ લાગે કે તો આપણને બહુ ઉપયોગી છે. તો આ બધી જે ઘટનાઓ છે તે વિચારધારા, વિચાર પ્રવાહ, માઇન્ડસેટ એ બધા પર ગ્રહોનો અલગ અલગ પ્રભાવ પડતો હોય, એંગ્યુલર હોય, અંશાત્મક રીતે હોય. તો અમુક ગ્રહ અમુક જગ્યાએ જાય ત્યારે આ પ્રકારનો પ્રભાવ બતાવે. યુદ્ધની સ્થિતિ ઊભી કરી દીધી. એના વિશે અમે જુલાઈ મહિનામાં કહ્યું હતું કે આવી લડાઈઓ થવાની છે, ગુરુનું મહાવર્ષ. તો એનો અધ્યયન બહુ ઓછા લોકોએ કરેલું, પણ એ વિડીયો યુટ્યુબ પર છે, અમારો હિન્દીમાં છે. તો એટલે ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતે આ ગ્રહોનો પ્રભાવનું આપણે ઇન્ટરપ્રિટેશન કરવાનું, અર્થઘટન કરવાનું, જાત પર લઈ લેવાનું નહીં બધું, અને કોઈ વહેમમાં નહીં આવવાનું. બહુ બધા લોકો કહેનારા આવે કે તમારે આ ઘરમાં આ ખૂણામાં આ વસ્તુ છે, આ જગ્યાએ આમ છે એટલે આમ થશે, વાસ્તુશાસ્ત્ર સાચું, પણ એને એ રીતે જળની જેમ વળગી રહેવાનું નહીં ભાઈ. એટલે કહેવાનો અર્થ એ છે કે જ્યારે તમે આ દૈનિક રાશિ ભવિષ્ય, અઠવાડિક ભવિષ્ય આ બધું જ્યારે જુઓ તો એમાં લખેલું છે બધું સાચું એમ માનીને ચાલવાનું, ફેસ વેલ્યુ પર નહીં જવાનું, શાંતિથી વિચાર કરવાનો, ડરવા ગભરાવાનું નહીં. અને આપણે કહીએ છીએ કે જ્યારે ભગવાનની ભક્તિ કરીએ, આપણે જેને માનતા હોય એનું નામ લઈએ, થોડું ધ્યાન વગેરે કરીએ તો ચોક્કસ આપણને કંઈક ને કંઈક સરળતા રહે છે, મનને શાંતિ મળે છે ભાઈ. તો હવે છેલ્લી વાત, આ વિડીયોના અંતમાં અમારે જે કહેવાનું હતું તે હવે કહી. દરેક ગ્રહ તમારી જન્મકુંડલીમાં જે રાશિમાં હોય, સૂર્યથી લઈને કેતુ સુધી, એ વિશેષ સ્થિતિમાં જ્યારે આવે ને ત્યારે સ્ટ્રેસ આપે. અને સ્ટ્રેસમાં એવું લખેલું છે, જે સંશોધન કરતા જ્યોતિષીઓ, અભ્યાસુ લેખકોએ, કે એવી સ્થિતિ જ્યારે ગ્રહની થાય, જન્મનો ગ્રહ ધારો કે ચંદ્ર છે, તો ચંદ્રથી જન્મનો ચંદ્ર જે રાશિમાં હોય એનાથી 8મી રાશિમાં જાય એટલે 8મો ચંદ્ર, ત્યારે નોકરી ધંધામાં મુસીબત આવે, કારણ વગર આપણને હળધૂત કરવામાં આવે, અકસ્માત થાય, જરૂર ના હોય તો દેવું લેવું પડે, એટલે કે કરજ કરવું પડે, કોઈકની પાસેથી કોઈ વસ્તુ લીધી હોય કે પૈસા લીધા હોય તો એનો તકાજો વધી જાય આ દિવસમાં 8મા ચંદ્રમાં. રસ્તે ચાલતા મારામારી, ઝઘડો થઈ જાય, અપમાન કરેલો, કોઈ ઇન્સલ્ટિંગ વેમાં આપણી જોડે વાત કરે, ઉતારી પાડે, કોર્ટ કચેરીનો મામલો, અકારણ થઈ જાય, રસ્તે જતા હોય કોઈ એક્સિડન્ટ થાય, કોઈકને હેલ્પ કરી તમે અને પેલો તમને પોલીસ વાળા થઈ જાય કે તમે અહીંયા હતા, ચાલો કોર્ટમાં, આવું થઈ જાય, ચોરી થાય, કઈ ને કઈ વસ્તુ તમારી ખોવાઈ જાય કે ચોરાઈ જાય, એવું બને આ ચંદ્રથી 8મો ચંદ્ર હોય ત્યારે. માંદગી આવે, ચિંતા થાય, અત્યંત ક્રોધ આવે ને શારીરિક ઈજા થાય, કશું ના કર્યું પગ લપસણ પડી જવાય, ચંદ્રથી 8મો ચંદ્ર. એવી જ રીતે તમારો જન્મનો સૂર્ય સમજો 1 મહિનો એ કોઈ પણ રાશિમાં રહેતો હોય, 12 મહિના છે અને 12 રાશિમાં સૂર્ય ફરે, તો જન્મનો તમારો જે રાશિમાં સૂર્ય હોય જોઈ લેવાનો કઈ રાશિમાં છે. તો હવે સૂર્ય માટે એવું કહેવાય કે તમારો જન્મનો સૂર્ય જે રાશિમાં હોય, દાખલા તરીકે ડિસેમ્બરમાં જન્મ થયો હોય 15 તારીખ પછી, તો ધનનો સૂર્ય હોય. એવી રીતે દરેક રાશિમાં હોય. મકર સંક્રાંતિ આપણે કહીએ 14 જાન્યુઆરી પછી મકરનો સૂર્ય 1 મહિના સુધી રહે, ફેબ્રુઆરી પછી કુંભનો થાય, માર્ચ પછી મીનનો થાય, એમાં આપણે મીનારક, ધનારક, મીનારક કે કમૂર થાય એવું. તો એ સૂર્ય જે રાશિનો હોય તમારો જન્મનો, એનાથી 5મી રાશિમાં જ્યારે બી સૂર્ય જાય ત્યારે જે ચંદ્રનું ફળ મેં કહ્યું એવું ફળ મળે, હેરાન થવાય, તકલીફો આવે. દાખલા કે મેષ રાશિ વાળાને જ્યારે સિંહનો સૂર્ય થાય ત્યારે, એવી રીતે વૃષભ વાળાને, કન્યાનો, મિથુન વાળાને તુલાનો સૂર્ય જ્યારે થાય, લગભગ દિવાળી આસપાસ આવે ત્યારે હેરાનગતિ થાય.
આ 1 મહિનો કઈ માથાકૂટ નહીં કરવાની, શાંતિથી જે થાય એ જોયા કરવાનું, રિએક્ટિવ નહીં થવાનું. આ સૂર્યનું ભ્રમણ જન્મ રાશિથી 5મે હોય ત્યારે સાવધાની 1 મહિનાની રાખવાની. એવી રીતે મંગળ અમે બહુ કેટલી કુંડલીઓમાં અમે જોઈએ કે જન્મનો મંગળ જે રાશિમાં હોય એનાથી 7મી રાશિમાં મંગળ જાય, માણસે 1.5 મહિનો લગભગ 45 દિવસ મંગળ એક રાશિમાં રહે. વક્રી થાય ત્યારે અલગ વાત છે, પણ જન્મના મંગળથી 7મો મંગળ સમજી લેવાનું, હેરાનગતિ આવવાની છે, સાવધાની રાખવાની. કોઈ જાતની વધારે પડતા ઉત્સાહમાં આવીને કોઈ નિર્ણય નહીં લેવાના કે આંધળો વિશ્વાસ કોઈનો કરવાનો, નોર્મલ ચાલવાનું. ઘટનાઓ ઘટે થાય, પણ આપણે એનો એ રીતે સ્વીકાર કરવાનો કે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ઘણી વખત આપણે હેલ્પલેસ થઈ જઈએ. તો એ સાવધાની રાખવા માટે આ કહીએ છીએ કે મંગળ જન્મનો હોય, દાખલા કે વૃષભ રાશિ વાળાને જ્યારે વૃષભનો મંગળ જેની કુંડલીમાં, રાશિ નહીં જોવાની, આમાં તમારી જન્મ કુંડલીમાં મંગળ કઈ રાશિમાં, એટલે નંબર જોવાનો, 1 થી 12 નંબર હોય, એમાં કયા નંબરમાં છે એ જોઈ લેવાનું. એ એનાથી બરાબર સામેનો એટલે 7મું, એટલે 7મી રાશિમાં મંગળ હોય, જન્મના મંગળથી 7મે મંગળ હોય એ સમયે સાવધાની રાખવાની. કારણ વગરની પીડા, તકલીફ, ચિંતા આવે, નોકરીમાં ગડબડ થાય, તમે ભૂલ ના કરી તો તમારી પર જ બધો દોષનો ટોપલો ઢોળાય. આ મંગળ. એવી રીતે બુધ, જન્મનો જે બુધ હોય, જે રાશિમાં બુધ પડ્યો હોય જન્મનો, એનાથી 4થી રાશિમાં બુધ જાય ત્યારે ચિંતા, પરેશાની આવે. 15-20 દિવસનો ગાળો હોય, વક્રી થાય તો અલગ છે, પણ એ જે દિવસ છે ને એટલા દિવસ આપણે વગર જોઈતી માથાકૂટ થયા કરે. હવે દાખલા તરીકે તુલાનો મંગળ જેમનો છે, જન્મકુંડલીમાં તુલા રાશિમાં મંગળ છે, તો મકરમાં જ્યારે મંગળ જાય ત્યારે તકલીફ આવે, હેરાનગતિ આવે. હવે ગુરુ જોઈએ. હવે ગુરુ મહારાજ તો 13 મહિના એક રાશિમાં રહે. ગુરુ માટે એમ કહેવાય કે જન્મનો જે ગુરુ હોય, જે રાશિમાં ગુરુ પડેલો હોય, એનાથી 3જી રાશિમાં જ્યારે ગુરુ ભ્રમણ કરે તો ભલે ગ્રંથોમાં, શાસ્ત્રોમાં એનું શુભ ફળ લખેલું હોય, પણ એ શુભ ફળમાં ન્યૂનતા આવે. અને ઘણી વખત જ્યારે ચંદ્ર, મંગળ એવા બીજા ગ્રહો અશુભ થાય, 2-3 ગ્રહો, ત્યારે પીડા આવે, તકલીફ આવે, અપમાન થાય, આપણે હેરાન થવું પડે. એટલે દાખલા તરીકે જેમની જન્મકુંડલીમાં કુંભ રાશિમાં ગુરુ છે, એમને મેષનો ગુરુ હોય ત્યારે પીડા આવે. અત્યારે ગુરુ મહારાજ મિથુનમાં ચાલી રહેલા છે, તો મેષ રાશિ વાળા જે છે એ લોકોને ગુરુ, મેષનો ગુરુ જેનો જન્મનો હશે, મેષ રાશિ વાળા નહીં, મેષનો ગુરુ જેમની જન્મ કુંડલીમાં હશે એમના માટે તકલીફદાયક સમય કહી શકાય. જન્મનો ગુરુ મેષનો, મેષ રાશિ નથી ગણવાની. એવી રીતે શુક્રનું કહેવાય છે કે શુક્ર પણ 20-25 દિવસ એક રાશિમાં ભ્રમણ કરે. શુક્ર, જન્મનો શુક્ર જે રાશિમાં હોય એનાથી 6ઠ્ઠી રાશિમાં જ્યારે પણ શુક્ર જાય ત્યારે કારણ વગર હેરાનગતિ આવે. આપણા મિત્રો સ્નેહીઓ સાથે ગેરસમજ થાય, જે કંઈ સોદા બોદા કરવા જઈએ તો એમાં અટવાવાનું થાય. અને શનિ છેલ્લે કે 2.5 વર્ષ રહે એક રાશિમાં, તો શનિ માટે એમ કહેવાય છે કે જન્મના શનિ પરથી જ્યારે શનિ જાય ત્યારે હેરાનગતિ, પરેશાની, અવરોધ, અકસ્માત, ચિંતા બધું આવે. હમણાં જ અમે એક દીકરીના જોયું તો એનો મીનનો શનિ, હવે એ શનિ પરથી શનિ, એની જે ડિગ્રી જન્મની એ ડિગ્રીની આસપાસથી ચાલે. લગ્ન માટે બધી જ વ્યવસ્થાઓ ગોઠવાઈ ગયેલી, 3 વર્ષ પહેલા ગોળધાણા ખવાઈ ગયેલા, તારીખો નક્કી, અને વિદેશ રહે એટલે એવું થયું કે અત્યારે યુદ્ધ ને બધું ફાટી નીકળ્યું, તો એમાં કઈ ને કઈ અવરોધ આયા કરે. એક જગ્યાએ બધું બુકિંગ કરી દીધેલું ને પછી એ કેન્સલ કરવું પડ્યું, બીજી જગ્યાએ બુકિંગ કર્યું, હવે ક્યારે થશે એ કઈ ખબર નહીં. તો આ જન્મના શનિ પરથી શનિ જ્યારે આવે ત્યારે અવરોધ, ચિંતાને એવું આપે. તો લગ્ન થશે એવું અમારા તરફથી કહેવામાં આવેલું છે, પણ એ જે થશે તે આ શનિનો જે પ્રભાવ છે તે પોતે ભાગ ભજવી ગયો એટલું કહી શકાય. એટલે એ સમયે એટલું ફ્રસ્ટ્રેશન આવે, મનમાં એટલો વિષાદ થઈ જાય, અને કે આવું મારી હાથે જ કેમ થાય. ઘણા લોકો આવો સ્વર્ગવાય વિથ મી. અરે ભાઈ, આ ગ્રહો જ્યારે આ રીતે ચાલતા હોય તો તમને એ ઇન્ડિકેશન આપે છે કે ભાઈ સ્લો, થાંબા. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અંદરથી એકદમ અકળાઈ જઈને પરેશાન થઈ જવાની જરૂર નથી. એ સમયે ઈશ્વર સ્મરણ કરવાનું, ધ્યાન કરવાનું, અને આપણાથી થઈ શકે એટલું સહન કરવાનું. તો જન્મના શનિ પરથી શનિ જાય ત્યારે સાવધાની રાખવાની. 30 વર્ષે કે 28 વર્ષે આ ઘટના બને, તમારો જન્મનો શનિ જોઈ લેવાનું, એટલે એ આવવાનો થાય ત્યારે 2-2.5 વર્ષ શાંતિથી કાઢી નાખવાના. જન્મનો રાહુ જે રાશિમાં હોય એનાથી 9મી રાશિમાં રાહુ જાય ત્યારે હેરાનગતિ, પરેશાની થાય. દાખલા તરીકે અત્યારે કુંભ રાશિમાં રાહુ ચાલી રહેલો છે, પછી મકરમાં જશે. તો કુંભ રાશિમાં રાહુ છે એ લોકો માટે જેમની જન્મ કુંડલીમાં 3 નંબર એટલે મિથુન રાશિમાં રાહુ હશે એમને હેરાનગતિ કહી શકાય. 3 નંબર એટલે મિથુન રાશિમાં રાહુ હોય એમને આ રાહુ અત્યારે હેરાન કરે. પછી મીનમાં જશે, તો મીનમાં ડિસેમ્બરથી જવાનું. તો જે લોકોની જન્મ કુંડલીમાં કર્ક રાશિ એટલે 4 નંબરમાં રાહુ હોય, કુંડલી જોઈ લેવાની, અંદર 4 નંબરમાં રાહુ લખ્યો હોય તો સમજવાનું કે ડિસેમ્બર પછી 2026 માનસિક તૈયારી રાખવાની કે નાની મોટી હેરાનગતિ આવશે. વચ્ચે જ્યારે ગ્રહોનું શુભ ભ્રમણ આવે તો હળવાશ થાય, પણ સામાન્ય રીતે આ ધ્યાનમાં રાખવાનું. અને છેલ્લે
બોલે છે કેતુ. તો જન્મનો જે કેતુ હોય, જન્મનો જે રાશિમાં કેતુ હોય એનાથી બીજી રાશિમાં જ્યારે કેતુ જાય, બીજી એટલે સેકન્ડ, ત્યારે હેરાનગતિ આપે. તો દાખલા તરીકે અત્યારે સિંહ રાશિમાં કેતુ છે, તો કર્કનો કેતુ જેમની કુંડલીમાં હોય, મકરનો રાહુ કર્કનો કેતુ હોય, તે લોકોને થોડી ચિંતા પરેશાની રહે. તો આ 9 ગ્રહ જન્મ કુંડલીમાં જ્યાં પડેલા છે તેનાથી કયા સ્થાનમાં જાય, જ્યારે ગોચરમાં ભ્રમણ કરે, કરંટ ટ્રાન્ઝિટમાં, ત્યારે તમારે સાવધાની રાખવાની છે. એ વાત વિશેષ કરવાની હતી. હવે આ બધા સમયમાં આપણે નવગ્રહ સ્તોત્રના પાઠ કરી શકીએ. શિવજીની, હનુમાનજીની, ગણેશજીની, માતાજીની, ભગવાન કૃષ્ણની, વૈષ્ણવ હોય તો નવરત્ન પાઠને, એ જે આપણે ધાર્મિક જે રિચ્યુઅલ્સ કરવાના હોય, સ્તોત્ર પાઠ કરવાના હોય, મંત્ર જાપ કરવાના હોય, તે કરવા જોઈએ. ગ્રહોના શાંતિના પ્રયોગો કરવા જોઈએ. ઘણા લોકો એના ટોન, નંગ વગેરે પહેરે છે, ઘણા લોકો એનું યંત્ર ધારણ કરે છે, અથવા અમુક ઉપાયો, લાલ કિતાબ જેવા ગ્રંથો છે કે જેમાં આપણને એમ અજબ લાગે, મેજિકલ ડિફરન્સ આપે, એવા ઉપાયો લાલ કિતાબમાં આપેલા છે. તે ઉપાયો પણ કરી શકાય. એટલે ગ્રહોને આધીન અમુક કર્મ કરવાથી પૂર્વના કર્મનો દોષ લોપ થાય અને આપણને અશુભ ફળ મળતું હોય તે અટકે અને ઘણી વખત શુભ ફળ પણ મળે. કહેવાનો આશય એટલો કે દૈનિક રાશિ ભવિષ્ય કે અઠવાડિક રાશિ ભવિષ્ય જોઈને ઊંચા નીચા થવાનું નહીં. અને બીજી વાત કે જેમને પર્સનલ માર્ગદર્શન અમારું લેવું હોય તે અહીંયા વોટ્સએપ નંબર આપેલો છે, એમાં મેસેજ કરવો. યથાસંભવ અમે જવાબ આપશું અને જે અનુકૂળતા હશે એ પ્રમાણે તમને અમારી ટીમ તરફથી પ્રોસિજર સમજાવી દેવામાં આવશે. એ રીતે આગળ ચાલવું. આ વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો. આપનો દિવસ આનંદમય રહે એ શુભેચ્છા. ધન્યવાદ. નમસ્કાર.